મારા મન ગયા શબ્દે સૂર્યરાજ જેની જેની શબ્દને ઓળખ્યા સુધરી ગયા સગળા शब्द आ रहे शब्द पा रहे शब्द की करे सब कोई ढंढेरिया इस शब्द ने कोई पार के तो सतगुरु और मेरिया चितने सटकू लाग्या विना चितने सटकू लाग्या विना नहीं दे नंद कुमार ईयळ माथी भमरी बने तो नरने केट लागेवा હતી એકલી ઉડી શકતી નહીં આકાશ બેઠી બેઠી ગુજુ કરે એને સદગુરુજી સુદામોદરી ક્યાં મહાલ્યા રે દર્શન દીવા નાથ ના રે એ દર્શન દીના નાથ ના સુદામો કૃષ્ણના પરમ મિત્ર દુબળો એવો દેહ છે પોતાનો ઘણા સમયથી અન્ન મળ્યું નહીં ખાવા નાના નાના બે ચાર બાળકોને અમે મળ્યું આડોશ પાડોશમાં કોઈ માગ્યું દે આવો સમય આટો ફરી ગયો એક વખત એના ધર્મપત્ની કીધું પ્રભુ તમે કહેતા ને કે મારે એક મિત્ર છે દ્વારકાનો રાજા તો ત્યાં જાઓ ને આપને કઈક આપે તો 5 દીની શણી મળે સુદામાએ કીધું દેવી હું માગું તો નહીં અજાસી બ્રાહ્મણ છું માગવાને અધિકાર છે પણ હું તો અજાસી છું માગું ના બે હું ફાયદો લોભામું થાય પોતાના બાળકો કીધું બાપુજી અમને બહુ ભૂખ લાગી છે અમને ખાવાનું લાવી દો ને દેવી કીધું પ્રભુ હવે તો જાઓ
પાડોશમાંથી એટલા તાંદૂળ લાવી સુદામા અને પોતરીને શેરે બાંધી. લાકડીને ટેકે ટેકે ડગલા ભરતો ભરતો કોઈ એમ ન કે આ દ્વારકા પહોંચી શકશે. ડગલે ડગલે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા કરતા નીકળ્યા. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ પડી કે મારો પરમ મિત્ર આવે તો હશે પણ દ્વારકા પહોંચી નહીં. વચ્ચે કોઈ કોઈનું રૂપ લઈ અને ભગવાન કૃષ્ણ હામા આવ્યા. ઝાડવાને થળીએ બેઠેલા, બેઠા બેઠા ઊંઘાઈ ગયો. ભગવાન કૃષ્ણએ પોતાને ખંભે ઉચકાવી અને દ્વારકાના પાદરમાં મેલી દીધા. કારણ કે દ્વારકા ભોગાય એવી કોઈ પોઝિશન નથી. જાગીને જોવે તો દ્વારકાનો દરવાજો. આવીને દરવાજને પૂછ્યું કે ભાઈ મને અંદર જવા દેવો કે નહીં. ભગવાનનો હુકમ નથી આવા દરિદ્રને, આવા એક ભિખારીને જવા માટે હુકમ સહેજ નહીં. પણ કે મારા મિત્ર છે, પણ કે તું ક્યાં અને અમારો રાજા કૃષ્ણ ક્યાં? આવું બનાવટ વાત ન કરો. બ્રાહ્મણ દેવતા એને શેલ્યા. સુદામોએ ઘણી આજીજી કરીને કીધું પ્રભુ જવા દો ને. કે ઠીક છે તારી મરજી. પાછા પરત વળવાની તૈયારી કરી. એક બુઢો બ્રાહ્મણ આવીને કીધું કે ભાઈ બ્રાહ્મણ છે, ગરીબ છે, તિથિ છે. ભગવાનને કોઈ ઊંચ નીચનો જાતિ પાતિનો ભેદ હોતો નથી. થોડા થોડા ખબર તો આપો કે આવો બ્રાહ્મણ આપને મળવા માંગે છે. કહેજો મારો સંદેશો. એ પગે નથી પદર ખાને માથે નથી મોળી અંગણામાં પડી ગયા છે ઝીણા ઝીણા કાણા રે. એના અંગણામાં પડી ગયા છે એ ઝીણા ઝીણા કાણા રે. દરવાજે ઉબળો રે. વાત કરી
બીજું શરીર સુકાણા દેનું એ રુધિર લૂંટાણા આખડીયું ના તેજ તો ઘેરાણા રે સુકાણા સાંભળા રે એનું શરીર હાથ સુકાઈ ગયેલું છે. હાડની હારી સાંભળું સોટી ગયું માઉસ જેવું કોઈ પણ વસ્તુ અંદર થઈ નહીં એવો બ્રાહ્મણ છે. શરીર સુકાળા જેના રુધિર લૂંટાળા લોહી પણ એક સાંટોય નથી આખડીના તેજ આંખ્યું ઊંડિયું ઉઈ ગયું છે દેખાતું નથી એવો વૃદ્ધ બ્રાહ્મણ છે. દરિદ્ર છે. સુદામો દ્વારી ક્યાં માયા રે દર્શન નાથના રે પરોળજાને જઈને કીધું આવો દરિદ્ર બ્રાહ્મણ તમારો મિત્ર છે એવું કહેવા માંગે છે. સુદામો એનું નામ છે. સુદામો એવું નામ પડ્યું ત્યાં કૃષ્ણ ઉભા થઈ ગયા. માતા રૂક્ષ્મણે હામું હામું જોઈને કે પ્રભુ કે હા મારો મિત્ર આવ્યો છે મારા મોટા ભાઈ. ખબર પડ્યા ને માનો એ દોડા ગીરધારી ત્રિક મે લીધા છે એને તેડી રે આસુડા આયા આંખમાં રે સુદામો સુદામો કરતા ભગવાન બજારમાં ધોયા. પગમાંથી સાંકળી નીકળી ગઈ, કંબેથી ખેહ પડી ગયો, અરે મુંગટ પડી ગયો. સુદામોને જોતા ભગવાન વ્યાકુળ થઈ ગયા. અરે મારા મિત્ર, અરે મોટા ભાઈ, આપણે કેટલા સમયથી ગુરુના આશ્રમમાં ભણતા હતા, ચેતનો આજ મેળાપ થયો તેડી. ત્રિકમે લીધા છે એને તેડી રે સુડા આયા આંખમાં રે. ભગવાન કૃષ્ણ સુદામોને ખંભે નાખી અને પોતાના સિંહાસન પર બેહો પ્રભુ. જીવ અને શિવનું જ્યારે એકતા થાય કોઈ ભાન રહેતું નથી. અષ્ટપટરાણીઓને હુકમ કર્યો કે લાવો પાણી લાવો. મારે પગ પંચાલન કરીએ અને શરણામત લેવું છે. આજ આપણે આંગણે બ્રાહ્મણ દેવતા આવ્યા, મારા સખા આવ્યા, મારા મિત્ર આવ્યા, મારા ગુરુભાઈ આવ્યા.
સુદામો કે કૃષ્ણ અવડું બધું મને ન કરાય કે નહીં, આ તમે બોલતા જ નહીં. શરણ પખાણે વાલો વૃક્ષમણી રેણે ને પાણી રે પખાળે વાલો પાવલા રે. પાણી તો વાસ્તવમાં મૂક્યું પણ પોતાની આહુની ધારાથી તો સુદામો તો એના ભાનમાં બેઠા છે, બસ શું કરે છે જોઈ રહ્યા છે. અરે મિત્ર આવું ન કરાય કે પણ મોટા ભાઈ તમે બેહો, મારે તમારે કાંઈ બોલવાનું જ ન થાય. પોતાના જૂના વસ્ત્રો ઉતારી અને ભગવાન કૃષ્ણ વસ્ત્રો વાઘા આભૂષણો પહેરાવ્યા. બડા ભાવથી સમજાય. સુદામો જોઈને કે અરે રે અરે આ હું, મેં તો જિંદગીમાં આવું વસ્ત્ર ભાવ્યું નહીં. 56 ભોગની તૈયારી થઈ, આસન લખાયા કે બેહો મોટા ભાઈ, હવે આપણે બે ભાઈ હારી જમી લઈએ. કે હું નહીં કામ કે નહીં, મને ભૂખ નથી. હવે મહિનાથી ખાધું નથી, ભૂખ નથી. ઈ કે હવે આ મને ભૂખ નથી. કૃષ્ણ જાણતા મારા બાળકો મારી પત્ની પૂછ્યા હું કેમ સમજી મહિના થા તો એની અન્ન નથી ભાવ્યું. છોકરા માના ખોળામાં માં ખાવું કરી મૂકી જાય. ગિરધર ગોપાલે કીધું મોટા ભાઈ જમી લો, એ બધું ન્યા થઈ રહે. કે નહીં, આના કરતા કરતા તાંદૂળની પોટલી ખાઈ લીધી. છુપાવે ઘણી, આમ છુપાવે, ફાટલા લુગડા સાંભળવા તો પડે. તાંદૂળની પોટલી કે હા કૃષ્ણ હું કરે છો? કે નહીં મોટા ભાઈ મેં તાંદૂળ કોઈ નથી ખાધા, તો તાંદૂળ ખાવા. તાંદૂળ જમે ને એવા રે રાણી રાધાની વલ હવે મને નવ દેશો આપી રે શિવામાં રાખો. 1 2 ને 3 ફાકડા મારવા ગયા. માતાજી હાથ પકડી લીધા કે પ્રભુ બસ, કે નહીં આજ જે થવું થઈ જાય, પણ કે તમારી સેવા કરવા અમને રાખો ને. તમારે અમને દઈ દીધું છે કે આ જે આવે આડું આવે દઈ દેવાનું થાય. પહેલે ફાકડે ઝૂંપડીના પૂળા ઉડાડીને કંચનના મહેલ ખરીદી દીધા. વિશ્વકર્મા ભગવાનને માતા લક્ષ્મીને આરાધન કરીને કીધું કે જાઓ તમે અશ્મે સિદ્ધિ નવ નિધિ ખડી કરી. માતા લક્ષ્મી ત્યાં પ્રગટ થયા, વિશ્વકર્મા ભગવાન પ્રગટ થયા. તારે એને કીધું અમારે કાંઈ કરવું નથી, જો કરવું તો મારા ગામમાં આખા ગામમાં કરો, એક નહીં. એવા સંતના સ્વભાવ. મારું આખું ગામ હરિયાળું કરો.
આખા ગામમાં બજાર શેરી સોવટા પંથઘટો રોશની ઊભી કરી દીધી એક રાત. અઢળક ઢળ્યો પોતે સાંભળ્યો જરાય ન જાય છે. પણ પેલા સાંભળવું ઉતારી લે, કાંઈ ન રહે. ખાવાના વાંધા એટલે પહેરવાના ખાવાના જો વાંધા પાડતો હોય માપ લે છે કે ભક્તિ તો એટલે દરેજાની વાત છે. આ કોઈ કીર્તાલું ખખડાવે કે ગાયન ગાઈએ કે ભજન ગાઈએ ભગવાન મળે એવી વાત એ નથી. એ તો ખોટી માણસ. ઠીક છે 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક કે કલાક એની અંદર સુરતા રહે, પણ એ સુરતા કુંવારી છે. સુરતા જ્યાં સુધી શબ્દને ન મળી જાય ત્યાં સુધી સુરતા કુંવારી કહેવાય. જ્યાં સુધી લક્ષ્યમાં આવે નહીં, લક્ષ્યમાં ના આવે ત્યાં સુધી હરી રીઝે નહીં કોઈ. તો રામ રામ પોપટે બોલે છે, હરી જાઓ નહીં પિંજરામાં તો મુક્ત ન થઈ શકે. કેમ? જેની સુરતા એનું શબ્દનું એક લક્ષ્ય ન થાય ત્યાં સુધી ઈશ્વર રીઝે નહીં. એક મહિનો સુદામો ન્યા રહ્યા, 1 મહિનો ને 1 દિવસ રહ્યા. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે મોટા ભાઈ હવે ઘરે નથી જવું, મારા ભાભી વાર જોતા હશે. એટલે હા, મિત્રતાના વિરહમાં ભગવાન એને કીધું કે હવે મોટા ભાઈ ઘરે નથી જવું. એટલે હા તો જાઓ સર કે જાઓ. નીકળ્યા ઉભા એટલે ચીથરા ટીંગા થાય કે મોટા ભાઈ આ કપડાં તો મારા છે, આ લ્યો તમારા, મારા કાઢી દો, ઉતારી દો. તો એ સંતને એવું ના થયું કૃષ્ણ મારો મિત્ર તો ખરો, દીધું નહીં તો કાંઈ નહીં, પણ લુગડા દીધા તો મારે એમાં થાક નથી કરી વરસથી નીકળી જાત એવું એના મનમાં ન થયું. આપણે તો કાંઈ નથી એને અગરબત્તી કરી ત્યાં માગી લઈએ, અગરબત્તીમાં માગી લઈએ. જવો તો ખરો, એક દીવો નાનો એવો કરે, અડધી રોટલી નો પલ્લે એવો દીવો કરે કંઈક માગી લઈએ. મારા છોકરાનું ફેક્ટરી થઈ જાય, મારા છોકરાની કંપની ઊભી થઈ જાય. એટલે આ મફત માં લ્યો. વિદાયુ રે લેતા ઘણા દિન વિદ્યાવાલા કામ કહેવાલા પાસે નવ માગ્યું રે ધન ધન ધારણા બોલ્યા નહીં કાંઈ. વસ્ત્રો કાઢી દીધા અને એના ગુના અલંકારો પહેરી નીકળ્યા. ખોટીને ટેકે ટેકે લેવા કરતા કરતા માતાજી કીધું પ્રભુ આપણી પાસે તો ઘણા રથ પાલ ઘોડા પાલખી ઠેઠ મૂક્યા હોય ને એ કે નહીં. માતાજી કે ભગવાન હું લીલા કરે સમજાતો નથી, એટલું બધું આપ્યું. હવે આ હાલી છે ને આ છે ત્યાં પોક્ષે પોરબંદર ત્યાં તો એ કેળામાં રસ્તામાં મળી જાય કે તમને ખબર ન હોય કે કા આ પવિત્ર બ્રાહ્મણના પગલા આપી દ્વારકામાં પડે ને તો મારી દ્વારકા ધન્ય બની. સંતો અને સાધુના પગલા આપણા આંગણામાં ક્યાંથી? એટલા માટે દ્વારકા વટે ને એટલે હું તરત મૂકી આવીશ, તમે ચિંતા ન કરો.
ધીમે 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 3 દિવસે દ્વારકાનો સીમાડો વેઠ્યા પછી ભગવાન તરત ગયા. ગાડામાં બેહારી અને પોતાનું જ્યાં ઝૂંપડું હતું, જ્યાં રસ્તા ઉપર જે નિશાન ઉપર લઈ ગયા અને ત્યાં કીધું હવે મોટા ભાઈ ઉતરી જાઓ, તમારું ઘર આવી ગયું. એ કે બહુ સારું કર્યું, લે હું થાકી તો ગયો થયો, પણ નાનો ભાઈ છો પણ કામ તો કર્યું. એ કે જરા ઘરે આવવાનો. એ કે ઘરે અવાય ને, હવે ન આવું ઘરે, કારણ કે બધી વસ્તુ આપી દીધી છે. છોકરા અટારી માથે ઊભા જોયું કે મારા બાપુજી આવ્યા છે. ઉતર્યા હેઠા આવીને કીધું બાપુજી બાપુજી. એટલે હું જોવા મળ્યા તો પીળા પિત્તાંબર ઝરકશી જામા, પગમાં હોનાના તોડા, વેઢ વીંટયું, હાકળા કડા, બારે બાજુ બંધ બેરકા પહેરેલા. સુદામો હમું જોયા. કોણ છો તમે? કે બાપુજી અમને નથી ઓળખતા હતા. કે પણ કેમ ઓળખું? આ તમને બધું આપ્યું કોને? કે કાંઈ ખબર નહીં, મેં રાતી જાગ્યા બધું હતું. રાતી જાગ્યા ત્યાં બધું પહેરેલું હતું. માતાજી ધોડ્યા, પ્રભુ પધારો. પગે લાગવા દોડીને પાછા ડગલા જોઈ, મને દોષિત ન બનાવો, મને હું કામ પગે લાગો છો? હું આપની અર્ધાંગની સૌ, એટલે હમું જોઈ રહ્યા. એ કે અસત્ય વાત છે, ખોટી વાત છે. કારણ કે એટલે સંતોએ કીધું ને, માયાના રૂપ છે કે કોઈના રૂપ નથી. માયા એ તો માયા, દુનિયાને ભાન ભૂલાવી દે, સ્વરૂપ ફેરવાવી દે. અને ગરીબી શીખી કોઈ દુર્બળતા નથી. ગરીબીની અંદર એટલું બધું કદરૂપ પડ્યું છે, જેનો શેરો હોય ને એ મરણ મુખ થઈ જાય. આ ગરીબી એ ધડ મથલ કરે. માતાજી પગે લાગવા દોડે છે. એના ધર્મપત્ની તો સુદામો ભાગે છે આગા. ત્યાં એના ભાઈ આવી જાય નાના, કે મોટા ભાઈ શું છે? તો કે આ દેવી મને પગે લાગે કે નહીં, હકીકત છે મારે ભોજાય છે. હમું હમું જોઈ જાય. સત્યવાત છે કે સત્યવાત? હું થોડું ખોટું બોલું. આંગળી ધોબી ત્યાં લઈ જાય, દરવાજામાં ઊભા રહે. ગોવિંદ આ મેં નહોતું માંગ્યું, આ તો હું ઝાડમાં આવી ગયો છું. તારા મહેલમાં હવે હું પગ નહીં. કોઈની મિલકતનો માલિક હું ન થાવ. એવા સંતોની સંતોની વિચારધારા છે. કોઈની મિલકતની અંદર હું પગ ન મૂકું, કારણ કે મારું નથી. પણ કે આપણને આપ્યું છે, તો કે આપ્યું તો તમે બધા ભોગવો. અને પોરબંદર ને ખૂણે નાની એવી ઝૂંપડી બાંધી અને સુદામો જીવન પૂરું કર્યું, ભજન કર્યું. એટલે આ ભક્તના સ્વભાવ, ભક્તોના લક્ષણો, ભક્તોની ઉદારતા ભેળું કરે ને એને ભગત ન કહેવાય. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઉષ નિશ ઘરે અવતરે તો આખીર સંતનો સંત. સંત એટલે શાંતિ આપે અને શાંતિ રાખે. નરસિંહ મહેતો અતિ ગરીબ, ઉજળા કુળમાં જન્મ લીધો છતાં આ જગત એને નિષ્કુટીમાં ઉતારી ગયું. આ જગત જેને નિષ્કુટીમાં ઉતારીને જેને નાચમાં નોતરું એ છતાં ડગ્યો નહીં.
તો દુનિયાનું વિશ્વનું કોઈ પણ કામ ન કરી શકે એવું એનું કામ કરી દીધું. કેમ કે આ તો અડગ મન ડગે નહીં છે. જેનું અડગ મન હોય કોઈથી ડગે નહીં. વિપત્તિ પડે, ભૂખ વેઠી નાખે, અગ્નિમાં હોમાઈ જાય, પણ એ કોઈ ડગે નહીં, પાછું પગલું ન ભરે. પાછું પગલું ભરે એને સંત ન. જ્યારે તમારી સુરતા અને તમારું જ્યારે મન, તમારી જ્યારે દસે દસ ઇન્દ્રિયો જ્યારે કેન્દ્રમાં આવી જાય ને કેન્દ્રમાં આવ્યા પછી જે વસ્તુ આ દેહની અંદર જે દેખાય છે